Now, half cell and standard half cell. આપને ખ્યાલ છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ બે હાફ સેલ જોડવાથી બને. તો વોટ ઇઝ હાફ સેલ? સી ધીસ ઇમેજ. એવું સ્ટ્રક્ચર કે જેમાં કંડક્ટિવ ઇલેક્ટ્રોડ હોય, એટલે કોઈ પણ મેટલનો સળિયો હોય અને એને સરાઉન્ડેડ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન હોય, તો એ કલેક્ટિવલી એને હાફ સેલ કહેવાય. અને અહીંયા મેટલના સળિયા અને ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન વચ્ચે ફેઝ બાઉન્ડ્રી હોય છે, મતલબ બે એકબીજાથી અલગ છે. આ સળિયો છે એ સોલિડ છે, સોલ્યુશન છે એ એક્વિયસ ફોર્મમાં છે. એટલે કોઈ મેટલનો સળિયો એને રિસ્પેક્ટિવ સોલ્ટના સોલ્યુશનમાં ડીપ કરો, જે કલેક્ટિવલી ઇમેજ બને, ઇટ ઇઝ કોલ્ડ હાફ સેલ. ઓકે, એક બીજો વર્ડ એ છે સ્ટાન્ડર્ડ હાફ સેલ. બંનેમાં ઝાઝો ડિફરન્સ નથી. જો તમે આ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે અહીંયા CuSO4 એક્વિયસ, એની કોન્સન્ટ્રેશન 1 મોલર કરી નાખો તો ઇટ ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ હાફ સેલ. અને આ હાફ સેલ 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે વર્કિંગ કરતો હોય અથવા રહેલો હોય તો એને સ્ટાન્ડર્ડ હાફ સેલ કહેવાય. એટલે વેરી સિમ્પલ, હાફ સેલ અને સ્ટાન્ડર્ડ હાફ સેલ વચ્ચે ખાલી 2-3 પોઈન્ટનો ડિફરન્સ છે. હાફ સેલમાં ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન 1 મોલર સિવાયની કોઈ પણ કોન્સન્ટ્રેશન હોય તો એને નોર્મલ હાફ સેલ કહેવાય. જ્યારે સ્ટાન્ડર્ડ હાફ સેલમાં ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન 1 મોલર જ હોવી જોઈએ તો એને સ્ટાન્ડર્ડ હાફ સેલ કહેવાય. સ્ટાન્ડર્ડ હાફ સેલમાં ટેમ્પરેચર 298 કેલ્વિન જનરલી હોવું જોઈએ. અને જો કોઈ આમાં ગેસનો યુઝ કરવામાં આવ્યો હોય તો એ ગેસનું પ્રેશર 1 બાર હોવું જોઈએ તો એને સ્ટાન્ડર્ડ હાફ સેલ કહેવાય. અધરવાઇઝ ઇટ ઇઝ કોલ્ડ સિમ્પલ હાફ સેલ. જુઓ, આ બીકર હાફ સેલ પણ છે અને સ્ટાન્ડર્ડ હાફ સેલ પણ છે. આ બીકર સ્ટાન્ડર્ડ હાફ સેલ ક્યારે છે? તો કે જો આ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન 1 મોલર હોય, જો આ કલેક્ટિવ ઇમેજનું ટેમ્પરેચર 298 કેલ્વિન હોય, મતલબ આ બીકર 298 કેલ્વિને રાખેલું હોય, જો આમાં કોઈ ગેસ યુઝ થયા હોય તો એનું પ્રેશર 1 બાર હોય તો આ બીકરને સ્ટાન્ડર્ડ હાફ સેલ કહેવાય. ઓકે, આને હાફ સેલ ક્યારે કહેવાય? આ બીકરને, કે આ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન 1 મોલર સિવાયની કોઈ પણ હોય, ટેમ્પરેચર 298 કેલ્વિન સિવાયનું કોઈ પણ હોય, અને જો આમાં ગેસ યુઝ થયા હોય તો એ ગેસનું પ્રેશર 1 મોલર સિવાયનું કોઈ પણ હોય તો એને સિમ્પલ આ બીકરને હાફ સેલ કહેવાય. ધીસ ઇઝ એ હાફ સેલ એન્ડ સ્ટાન્ડર્ડ હાફ સેલ. હવે એક હાફ સેલને બીજા હાફ સેલ સાથે કોપર વાયર દ્વારા, એટલે કે ઇલેક્ટ્રિકલ કંડક્ટર દ્વારા અને સોલ્ટ બ્રિજ દ્વારા જ્યાં સુધી ન જોડો ત્યાં સુધી એમાં ઓક્સિડેશન કે રિડક્શન રિએક્શન થઈ શકે નહીં. એના માટે રિએક્શન માટે તમારે બંને હાફ સેલને, જે મેટલના રોડ છે એને કોપર વાયર દ્વારા અને સોલ્યુશન છે એને સોલ્ટ બ્રિજ દ્વારા જોડવા પડે અને સેલની રચના કરવી પડે. હાફ સેલને રિપ્રેઝન્ટ કેમ કરાય એ આપણે જોયું. તો કે જુઓ, મેટલનો રોડ એને મેટલ સોલિડ, પછી સિંગલ વર્ટિકલ લાઇન સોલ્યુશન M+2 એક્વિયસ. ધીસ ઇઝ રિપ્રેઝન્ટેશન ઓફ હાફ સેલ. M વર્ટિકલ લાઇન M+2. ફોર એક્ઝામ્પલ, આ છે કોપરનો સળિયો એટલે કોપર સોલિડ, સિંગલ વર્ટિકલ લાઇન Cu+2 એક્વિયસ એટલે આ છે CuSO4નું દ્રાવણ એટલે કે મેટલનો રોડ, અને એને જે સોલ્યુશનમાં ડૂબાડેલો છે એની વચ્ચે એક સિંગલ વર્ટિકલ લાઇન એટલે કે ઇન્ટ્રાફેસ મૂકી દો. ઇટ ઇઝ કોલ્ડ રિપ્રેઝન્ટેશન ઓફ હાફ સેલ. ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન ઓફ ઇલેક્ટ્રોકેમિકલ સેલ, હાફ સેલ મે બી કનેક્ટેડ એનોડ ઓર કેથોડ. ફોર એક્ઝામ્પલ, આ Cuનો હાફ સેલ છે તો હું ઇલેક્ટ્રોકેમિકલ સેલ બનાવતી વખતે આને એનોડ તરીકે પણ રાખી શકું અને આને કેથોડ તરીકે પણ રાખી શકું. ફોર એક્ઝામ્પલ, સી હિયર, આ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન જુઓ, આ કોપરનો હાફ સેલ છે
અથવા ઇલેક્ટ્રોડ છે બંને બોલી શકો અહીંયા, અને કોપર હાફ સેલ એ બોલી શકો, કોપર ઇલેક્ટ્રોડ એ બોલી શકો. આનો મિનિંગ એમ થાય આ રિપ્રેઝન્ટેશનનો સિમ્પલ કે CuSO4 નું એક્વિયસ સોલ્યુશન છે, એમાં કોપરનો રોડ ડુબાડેલો છે, બસ સિમ્પલ. ઇટ ઇઝ રિપ્રેઝન્ટેશન ઓફ કોપર ઇલેક્ટ્રોડ. હવે જો હું કોપર ઇલેક્ટ્રોડને એનોડ તરીકે યુઝ કરું તો સિમ્પલ આમાં ઓક્સિડેશન રિએક્શન થશે. ઓકે, આ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન જુઓ, આમાં બે જ વસ્તુ પોસિબલ છે, બે જ રિએક્શન પોસિબલ છે. ફર્સ્ટ વન Cu માંથી Cu+2, સેકન્ડ Cu+2 માંથી Cu. આમાં ત્રીજી કોઈ પોસિબિલિટી જ નથી. એટલે જો હું આ કોપર હાફ સેલને એનોડ તરીકે વાપરીશ તો આમાં ઓક્સિડેશન થશે. તો ઓક્સિડેશન કોને કહેવાય? તો કે Cu માંથી Cu+2 બનવાની ઘટનાને ઓક્સિડેશન કહેવાય. એટલે જો આને હું એનોડ તરીકે વાપરીશ તો આમાં ઓક્સિડેશન હાફ રિએક્શન થશે અને Cu માંથી Cu+2 બનશે. એટલે બીકરમાં Cu+2 ની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. ઓકે, જો આ જ હાફ સેલને હું કેથોડ તરીકે યુઝ કરીશ તો 100% આમાં રિડક્શન હાફ રિએક્શન થશે. હવે રિડક્શન હાફ રિએક્શન કોને કહેવાય? તો કે એમાં ચાર્જ ડિક્રીઝ થાય. એટલે જુઓ Cu+2 માંથી Cu બનશે બાય ગેઇનિંગ 2 ઇલેક્ટ્રોન. એટલે સોલ્યુશનમાં Cu+2 ની કોન્સન્ટ્રેશન ઘટશે. સી ધીસ ઇઝ ઓક્સિડેશન રિએક્શન. આ ક્યારે થાય? તો કે કોપર ઇલેક્ટ્રોડને એનોડ તરીકે વાપરો ત્યારે. અને આ ક્યારે થાય? કોપર ઇલેક્ટ્રોડને કેથોડ તરીકે વાપરો ત્યારે. બે જ પોસિબિલિટી છે, Cu માંથી Cu+2 અથવા Cu+2 માંથી Cu. વન ઇઝ ઓક્સિડેશન, સેકન્ડ વન ઇઝ રિડક્શન. મતલબ હાફ સેલને તમે કાં તો એનોડ તરીકે યુઝ કરી શકો કાં કેથોડ તરીકે. જો એનોડ તરીકે યુઝ કરો તો એમાં ઓક્સિડેશન રિએક્શન થશે, જો એને કેથોડ તરીકે યુઝ કરો તો તેમાં રિડક્શન રિએક્શન થશે. નાવ સ્ટાન્ડર્ડ હાફ સેલ. હવે સ્ટાન્ડર્ડ હાફ સેલમાં એક સરસ એક્ઝામ્પલ છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન હાફ સેલ અથવા સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ઇટ ઇઝ કોલ્ડ SHE, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. એની અહીંયા ઇમેજ આપેલી છે કે એક બીકરમાં 1 મોલર H+ આયનનું સોલ્યુશન લ્યો, એટલે કે 1 મોલર HCl નું સોલ્યુશન લ્યો. એમાં કોપર વાયર મારફત પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની ફોઇલ લ્યો, પ્લેટિનમની પતરી લ્યો. કાચની એક ટ્યુબ છે જેનો આ નીચેનો છેડો ખુલ્લો છે, સોલ્યુશનમાં ડૂબાડેલો. અહીંથી H2 ગેસ પાસ કરો, 1 બાર પ્રેશર હોય એટલું H2 ગેસ, એટલે બની ગયો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. બરાબર છે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે, સ્ટાન્ડર્ડ વર્ડ વાપરેલો છે. માટે આ HClના સોલ્યુશનની કોન્સન્ટ્રેશન 1 મોલર હોવી જોઈએ. અહીંથી H2 ગેસ પાસ કરો છો એનું પ્રેશર 1 બાર હોવું જોઈએ. અને આ સેલ 298 કેલ્વિને વર્કિંગ કરતો હોવો જોઈએ, તો જ આને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કહેવાય, બાકી હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કહેવાય. ઓકે, આને હું એનોડ તરીકે પણ વાપરી શકું ઇલેક્ટ્રોકેમિકલ સેલ બનાવતી વખતે, અને કેથોડ તરીકે પણ વાપરી શકું. ઓકે, આને રિપ્રેઝન્ટ કેમ કરાય? વેરી સિમ્પલ. ઇમેજમાં 3 જ વસ્તુ છે, પ્લેટિનમ જે મેટલ છે, H+ સોલ્યુશન છે અને H2 ગેસ છે. તો આને રિપ્રેઝન્ટ કરવા માટે સિમ્પલ જુઓ, પ્લેટિનમ સોલિડ, સિંગલ વર્ટિકલ લાઇન H2 જેનું પ્રેશર 1 બાર છે, સિંગલ વર્ટિકલ લાઇન H+ જેની કોન્સન્ટ્રેશન 1 મોલર છે. સિમ્પલ. ધીસ ઇઝ a representation of standard hydrogen electrode. યાદ રાખો, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ 0 વોલ્ટ છે, પોટેન્શિયલ 0 વોલ્ટ છે. ઓકે, તો આને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને હું એનોડ તરીકે યુઝ કરી શકું. તો જો આને હું એનોડ તરીકે યુઝ કરીશ તો સિમ્પલ આમાં ઓક્સિડેશન હાફ રિએક્શન થશે. હવે હાફ રિએક્શન માટે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન જુઓ. પ્લેટિનમ તો ઇનર્ટ મેટલ છે, એ ક્યારેય ઓક્સિડેશન કે રિડક્શન રિએક્શનમાં ભાગ નથી લેતી.
એ માત્ર સરફેસ પૂરી પાડે છે. તો હવે તમારી પાસે બે જ વસ્તુ વૈધી છે, H2 અને H+. કાં તો તમારે H2 માંથી H+ બનશે, કાં તો H+ માંથી H2 બનશે. મતલબ એમાંથી એક ઓક્સિડેશન હશે અને એક રિડક્શન હશે. માટે જો આને હું એનોડ તરીકે યુઝ કરીશ તો 100% આમાં ઓક્સિડેશન રિએક્શન થશે. અને ઓક્સિડેશન રિએક્શન આમ થશે, જુઓ, H2 કન્વર્ટ ઇન્ટુ H+ બાય લૂઝિંગ 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન. H2 માં બે હાઇડ્રોજન એટમ છે, બંને હાઇડ્રોજન એટમ એક ઇલેક્ટ્રોન લૂઝ કરશે એટલે 2 મોલ ઓફ H+ બનશે. ચાર્જ વધ્યો, ઇલેક્ટ્રોન રિલીઝ થયા, ધીસ ઇઝ ઓક્સિડેશન રિએક્શન. એટલે કે H2 માંથી H+ બનવું બાય રિલીઝિંગ 2 ઇલેક્ટ્રોન, ઇટ ઇઝ ઓક્સિડેશન. જો હું આને કેથોડ તરીકે યુઝ કરીશ ઇલેક્ટ્રોકેમિકલ સેલ બનાવતી વખતે તો 100% આમાં રિડક્શન હાફ રિએક્શન થશે. રિડક્શન હાફ રિએક્શન અહીંયા જુઓ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં H+ માંથી H2 બનશે. જુઓ, ચાર્જ ડિક્રીઝ થાય છે, H+ માંથી H2 એટલે કે 2 મોલ ઓફ H+ બાય ગેટિંગ 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન કન્વર્ટેડ ઇન્ટુ H2. ધીસ ઇઝ રિડક્શન રિએક્શન. આમાં બે જ પોસિબિલિટી છે, કાં H2 માંથી H+, કાં H+ માંથી H2. જો આમાં ઓક્સિડેશન રિએક્શન થશે તો તમે જે અહીંથી હાઇડ્રોજન ગેસ પાસ કર્યો છે એમાંથી H+ બનશે અને એ H+ સોલ્યુશનમાં જશે એટલે સોલ્યુશનમાં H+ની કોન્સન્ટ્રેશન વધશે. જો તમે આને કેથોડ તરીકે વાપરો છે તો આમાં રિડક્શન રિએક્શન થશે. રિડક્શન રિએક્શનમાં શું થાય, સી હિયર, સોલ્યુશનમાં રહેલો H+, જે HCl નું સોલ્યુશન છે એમાં રહેલો H+ બાય ગેટિંગ 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન કન્વર્ટેડ ઇન્ટુ H2. તો આમાં H2 પ્રોડ્યુસ થશે. મતલબ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડમાં ઓક્સિડેશન દરમિયાન H2 વપરાશે અને રિડક્શન દરમિયાન H2 પ્રોડ્યુસ થશે. તો ધીસ ઇઝ અબાઉટ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન હાફ સેલ. હવે હાઇડ્રોજન ગેસની જગ્યાએ, પેલી ઇમેજમાં હાઇડ્રોજન ગેસની જગ્યાએ જો તમે ક્લોરીન ગેસ ઇન્સર્ટ કરો, સોલ્યુશન HCl નું જ રાખો, પ્લેટિનમ એમનું એમ રાખો, પણ હાઇડ્રોજનને બદલે ક્લોરીન ગેસ ઇન્સર્ટ કરશો તો એને કહેવાય સ્ટાન્ડર્ડ ક્લોરીન હાફ સેલ અથવા સ્ટાન્ડર્ડ ક્લોરીન ઇલેક્ટ્રોડ, SCE, સ્ટાન્ડર્ડ ક્લોરીન ઇલેક્ટ્રોડ. એને સિમ્બોલિક રીતે કેમ રિપ્રેઝેન્ટ કરાય? વેરી સિમ્પલ, પ્લેટિનમ સોલિડ, single vertical line Cl2 gas which has 1 bar pressure, again single vertical line Cl minus, concentration 1 molar. It is a symbolic representation. હવે આ સ્ટાન્ડર્ડ ક્લોરીન ઇલેક્ટ્રોડને જો હું એનોડ તરીકે યુઝ કરીશ ડ્યુરિંગ ઇલેક્ટ્રોકેમિકલ સેલ એનોડ તરીકે, તો આમાં ઓક્સિડેશન હાફ રિએક્શન થશે. અહીંયા જોજો, ઓક્સિડેશન હાફ રિએક્શન મીન્સ ચાર્જનું વધવું. જુઓ, Cl2 માંથી Cl માઇનસ તો ચાર્જ ઘટે છે તો એને ઓક્સિડેશન ન કહેવાય. બીજું વિચારો, Cl માઇનસ માંથી Cl2 એટલે કે -1 માંથી 0, ધીસ ઇઝ ઓક્સિડેશન રિએક્શન. આ હાઇડ્રોજન કરતાં ઉલટું છે. અહીંયા Cl માઇનસ માંથી Cl2 બનવું એને ઓક્સિડેશન કહેવાય. એટલે જુઓ, જો આને તમે એનોડ તરીકે યુઝ કરશો તો આમાં ઓક્સિડેશન રિએક્શન થશે. મતલબ Cl માઇનસ by losing 2 mole of electron gives Cl2 gas. અહીંયા જુઓ, 2 મોલ ઓફ Cl માઇનસ છે, Cl માથે માઇનસ ચાર્જ છે, મતલબ એક ઇલેક્ટ્રોન વધારે છે એટલે બંને Cl માઇનસ એક ઇલેક્ટ્રોન, એમ ટોટલ 2 મોલ ઇલેક્ટ્રોન રિલીઝ કરશે અને ક્લોરીન એટમ બનશે, એ મીન્સ Cl2 ગેસ બનશે. ધીસ ઇઝ ઓક્સિડેશન રિએક્શન. નાવ હવે જો આને હું કેથોડ તરીકે યુઝ કરીશ તો આમાં રિડક્શન રિએક્શન થશે. મતલબ Cl2 માંથી Cl માઇનસ બનશે. ઓકે, તો Cl2 ગેસ બાય ગેટિંગ 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન. આમાં 2 ક્લોરીનના ન્યુટ્રલ એટમ છે,
બંને ક્લોરિનના ન્યુટ્રલ એટમ એક ઇલેક્ટ્રોન ગેઇન કરશે અને 2 મોલ ઓફ Cl માઇનસ પ્રોડ્યુસ કરશે. એટલે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એન્ડ સ્ટાન્ડર્ડ ક્લોરિન ઇલેક્ટ્રોડ અથવા હાફ સેલ. See, this is hydrogen electrode, representation of standard hydrogen electrode. ઓક્સિડેશન કોને કહેવાય? તો કે H2 માંથી H+ બનવું, ચાર્જમાં વધારો થવો, this is oxidation. રિડક્શન કોને કહેવાય? ચાર્જમાં ઘટાડો થવો, એટલે કે H+ માંથી H2 બનવું, this is રિડક્શન. કમ્પ્લીટ હાઇડ્રોજન હાફ સેલ ગમે ત્યાં હોય, H2 માંથી H+ બનવું, ઇટ ઇઝ કોલ્ડ ઓક્સિડેશન. H+ માંથી H2 બનવું, ઇટ ઇઝ કોલ્ડ રિડક્શન. See here, this is chlorine electrode, standard chlorine electrode. આના કરતા ઊંધું છે, જુઓ. આમાં ઓક્સિડેશન કોને કહેવાય? તો કે Cl માઇનસ માંથી Cl2 બનવું, ચાર્જ વધવો. જુઓ, Cl માઇનસ માંથી Cl2 મતલબ 0 ચાર્જ, ઇટ ઇઝ કોલ્ડ ઓક્સિડેશન. Cl2 માંથી Cl માઇનસ બનવું, ચાર્જ ઘટવો 0 માંથી -1, ઇટ ઇઝ કોલ્ડ reduction reaction. So this is about half cell and standard half cell. Now write the following reaction. This type of question is asked in competitive exam like JAM and GSET examination. Again જુઓ, symbolic representation of cell આપેલું છે, એની ઉપરથી રેડોક્સ રિએક્શન આવડવા જોઈએ. જો અહીંયા એનોડ તરીકે ઝિંક ઇલેક્ટ્રોડ છે, કેથોડ તરીકે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે, હમણાં જ આપણે સ્ટડી કર્યો. એટલે એનોડ ઉપર ઓક્સિડેશન થશે, મતલબ Zn માંથી Zn+2 બનશે બાય રિલીઝિંગ 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન. હવે કેથોડ તરીકે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે, એમાં રિડક્શન થશે. રિડક્શનમાં ચાર્જ ડિક્રીઝ થાય, તો સિમ્પલ H+ માંથી H2 ગેસ બનશે. પણ અહીંયા તમારે 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન કન્ઝ્યુમ કરવાના છે, એટલે તમારે 2 મોલ ઓફ H+ લેવું પડશે. 2 મોલ ઓફ H+ બાય ગેટિંગ 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન gives H2 gas. This is reduction reaction. બંનેનો સરવાળો કરો, એડિશન કરો, you get redox reaction, જેમાં બંને સાઈડ એટમ બેલેન્સ છે અને બંને સાઈડ ઇલેક્ટ્રોન પણ બેલેન્સ છે. This is second example. અહીંયા હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એનોડ તરીકે વાપરેલો છે આપણે, અને ટીન ઇલેક્ટ્રોડ કેથોડ તરીકે વાપરેલો છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એનોડ છે, મતલબ ત્યાં ઓક્સિડેશન રિએક્શન થશે. ઓક્સિડેશન રિએક્શન એટલે ચાર્જ વધશે. જો H2 માંથી H+, H2 ગેસ by releasing 2 mole of electron gives 2 mole of H+. ટીન ઇલેક્ટ્રોડ એ જે કેથોડ છે, તો એમાં રિડક્શન રિએક્શન થશે, મતલબ ચાર્જ ઘટશે. ઇટ ઇઝ વેરી સિમ્પલ. Sn+2 by gaining 2 mole of electron give Sn. See this reaction, this is reduction reaction. Now sum of these two reaction gives redox reaction. એટલે જુઓ, ફર્સ્ટ એક્ઝામ્પલમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કેથોડ છે, સેકન્ડ એક્ઝામ્પલમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એનોડ છે. અહીંયા હાઇડ્રોજન ઇલેક્ટ્રોડમાં રિડક્શન રિએક્શન થાય છે, અને સેકન્ડ એક્ઝામ્પલમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોડમાં ઓક્સિડેશન રિએક્શન થાય છે. નાવ ક્લોરિન ઇલેક્ટ્રોડ જુઓ, હિયર ક્લોરિન ઇલેક્ટ્રોડ, ધીસ ઇઝ ક્લોરિન ઇલેક્ટ્રોડ, અને એ એનોડ છે, અને સિલ્વર ઇલેક્ટ્રોડ ઇટ ઇઝ કેથોડ. હવે ક્લોરિન ઇલેક્ટ્રોડ એનોડ છે, મતલબ એમાં ઓક્સિડેશન રિએક્શન થશે. ઓક્સિડેશન રિએક્શન એટલે ચાર્જ વધે હંમેશા. ચેક કરો, Cl2 માંથી Cl-, તો ચાર્જ ઘટે છે, તો એને ઓક્સિડેશન ન કહેવાય. Cl- માંથી Cl2, અહીંયા Cl નો ઓક્સિડેશન નંબર -1 છે, એમાંથી Cl2 બને, જેમાં Cl નો ઓક્સિડેશન નંબર 0 છે. એટલે જુઓ, ઓક્સિડેશન દરમિયાન Cl- માંથી Cl2 બનશે, એટલે કે 2 મોલ ઓફ Cl- by releasing 2 mole of electron converted into Cl2 gas. હવે ઓક્સિડેશન દરમિયાન 2 મોલ ઇલેક્ટ્રોન રિલીઝ થયા,
તો રિડક્શન દરમિયાન 2 મોલ ઇલેક્ટ્રોન વપરાવા જોઈએ. સિલ્વર એ જે કેથોડ છે તો ત્યાં 2 મોલ ઓફ Ag પ્લસ બાય gaining 2 electron converted into silver. This is reduction reaction and sum of these two, so we get redox reaction. This is redox reaction. Electron also balance, atom also in balance. Now fourth, એનોડ તરીકે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે, કેથોડ તરીકે ક્લોરીન ઇલેક્ટ્રોડ છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જે એનોડ છે તો એમાં ઓક્સિડેશન રિએક્શન થશે, મતલબ ચાર્જ વધશે. જુઓ H2 માંથી H પ્લસ એટલે H2 ગેસ by releasing 2 mole of electron gives 2 mole of H plus. ક્લોરીન ઇલેક્ટ્રોડ કેથોડ તરીકે છે તો એમાં રિડક્શન રિએક્શન થશે. રિડક્શન રિએક્શન મતલબ ચાર્જ રિડ્યુસ થવો, ચાર્જ ઘટવો. જુઓ તો Cl2 માં ક્લોરીનનો ચાર્જ 0 છે તો 0 માંથી -1 એટલે કે Cl2 માંથી Cl માઇનસ બનશે. Cl2 માં 2 ક્લોરીન એટમ છે, બંને ક્લોરીન એટમ એક મોલ ઇલેક્ટ્રોન મેળવશે અને 2 મોલ ઓફ Cl માઇનસ પ્રોડ્યુસ થશે. Now sum of these two reaction gives redox reaction. So these are very important for competitive exam. એટલે કે સેલનું રિપ્રેઝન્ટેશન આપેલું હોય એની ઉપરથી રિએક્શન તમને લખતા આવડતા હોવા જોઈએ. Now measurement of EMF or cell potential. ઓકે, EMF મતલબ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા સેલ પોટેન્શિયલ. EMF અને સેલ પોટેન્શિયલ વચ્ચે માઇનોર ડિફરન્સ છે, પણ આ લેક્ચર સિરીઝમાં એ બંને એક જ થશે. ઓકે, તો જો તમને સેલ આપેલો હોય, સેલ એટલે એક એનોડ હોય એક બાજુ કેથોડ, બંનેને જોડેલા હોય એટલે કમ્પ્લીટ સેલ આપેલો હોય તો એ સેલ નો પોટેન્શિયલ કેટલો, એ સેલની ક્ષમતા કેટલી, પોટેન્શિયલ એટલે ક્ષમતા, ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ કરવાની ક્ષમતા કેટલી અથવા એનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કેટલું, એ આપણે મેજર કરવું છે. બરાબર, આઈધર પ્રેક્ટિકલી ઓર થિયોરિટિકલી, બે રીતે મેજર થઈ શકે. હું તમને એક સેલ આપું અને હું તમને કહું કે આનો પોટેન્શિયલ મેજર કરો તો એનો પોટેન્શિયલ એટલે ક્ષમતા, ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની ક્ષમતા બે રીતે મેજર થાય, આઈધર પ્રેક્ટિકલી આઈધર થિયોરિટિકલી. તો પહેલાં આપણે એ સમજીએ કે પોટેન્શિયલ એટલે શું, સેલનો પોટેન્શિયલ એટલે શું. ઓકે, હવે આપણે ખ્યાલ છે સેલ છે એ 2 હાફ સેલનો બનેલો હોય, 2 હાફ સેલ, એક એનોડ હાફ સેલ, એક કેથોડ હાફ સેલ. તો સેલનો EMF એક કંઈ જ નથી, બંને હાફ સેલના અથવા તો બંને ઇલેક્ટ્રોડના પોટેન્શિયલનો તફાવત છે. બરાબર છે, પાછું રિપીટ કરું છું. સેલમાં કમ્પ્લીટ ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં 2 ઇલેક્ટ્રોડ હોય, એક એનોડ હોય એક કેથોડ હોય. તો સેલનો EMF એટલે શું, તો કે સેલનો EMF એટલે બંને હાફ સેલના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનો તફાવત, ડિફરન્સ. It is called cell potential or electromotive force, EMF. પાછું બોલું છું, બંને હાફ સેલના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનો ડિફરન્સ, ઇટ ઇઝ કોલ્ડ EMF ઓર સેલ પોટેન્શિયલ. એને ઈ સેલ વડે ડિનોટ કરાય. જો ઈ સેલ, કેપિટલ ઈ સેલ, અને એનો યુનિટ વોલ્ટ છે, એને વોલ્ટ એકમ યુનિટમાં મેજર કરાય. જનરલી હવે આપને આ ખ્યાલ નથી ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે શું, તો હવે એ જોઈએ. જુઓ, જનરલી ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આર 2 ટાઈપ્સ. દરેક ઇલેક્ટ્રોડને 2 પોટેન્શિયલ હોય. One is reduction potential and second is oxidation potential. But according to IUPAC, reduction potential is important for EMF of the cell. બરાબર છે. માની લ્યો કે મારી પાસે એક બીકરમાં કોપર સલ્ફેટનું સોલ્યુશન છે
એમાં કોપરનો રોડ ડૂબાડેલો છે, તો એ એક ઇલેક્ટ્રોડ થઈ ગયો અથવા એક હાફ સેલ થઈ ગયો. તો એ હાફ સેલને અથવા એ ઇલેક્ટ્રોડને બે પોટેન્શિયલ હોય, રિડક્શન પોટેન્શિયલ હોય, ઓક્સિડેશન પોટેન્શિયલ હોય. પણ એકોર્ડિંગ ટુ IUPAC રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, આપણે બંને પણ સ્ટડી કરશું. ચાલો, તો વોટ ઇઝ રિડક્શન પોટેન્શિયલ? બરાબર છે. રિડક્શન પોટેન્શિયલ એટલે કાંઈ નથી, ઇટ ઇઝ એ ટેન્ડન્સી ઓફ ઇલેક્ટ્રોડ to gain an electron when it is contact with salt solution. જ્યારે ઇલેક્ટ્રોડને એને રિસ્પેક્ટિવ સોલ્ટના સોલ્યુશનમાં ડૂબાડેલો હોય ત્યારે ઇલેક્ટ્રોડની રિડક્શન અનુભવવાની જે વૃત્તિ છે ઇટ ઇઝ કોલ્ડ રિડક્શન પોટેન્શિયલ. કોપર સલ્ફેટના સોલ્યુશનમાં કોપરનો રોડ ડૂબાડેલો હોય ત્યારે કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે એ આખા હાફ સેલની ઇલેક્ટ્રોન ગેઇન કરવાની વૃત્તિ છે. ઇલેક્ટ્રોન ગેઇન કરવું એને જ રિડક્શન કહેવાય. અને આપણે અહીંયા રિડક્શન પોટેન્શિયલની જ વાત કરીએ છીએ. ત્યારે એ ઇલેક્ટ્રોડની ઇલેક્ટ્રોન ગેઇન કરવાની જે વૃત્તિ છે, ટેન્ડન્સી છે, ઇટ ઇઝ કોલ્ડ રિડક્શન પોટેન્શિયલ. જેમ ઇલેક્ટ્રોન ગેઇન કરવાની ટેન્ડન્સી વધુ એમ રિડક્શન પોટેન્શિયલ વધુ, અને જેમ ઇલેક્ટ્રોન ગેઇન કરવાની ટેન્ડન્સી ઓછી એમ રિડક્શન પોટેન્શિયલ ઓછો. રિડક્શન પોટેન્શિયલને રીડ, કેપિટલ કેપિટલ ઈ મતલબ પોટેન્શિયલ. જો તમે સેલના પોટેન્શિયલની વાત કરતા હો તો સેલ. જો તમે ઇલેક્ટ્રોડના પોટેન્શિયલની વાત કરતા હો રિડક્શન પોટેન્શિયલની, તો ઇટ ઇઝ કોલ્ડ રીડ. કેપિટલ મીન્સ પોટેન્શિયલ, એફિશિયન્સી, RED means reduction. Now oxidation potential. ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ નથિંગ બટ ઓક્સિડેશન રિએક્શન. એટલે શું? તો કે ઇલેક્ટ્રોન લૂઝ કરવા, ઇલેક્ટ્રોન રિમૂવ કરવા ને ઓક્સિડેશન કહેવાય. એટલે જુઓ, કોઈ પણ ઇલેક્ટ્રોડની ઇલેક્ટ્રોન લોસ્ટ કરવાની જે ટેન્ડન્સી છે એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. જ્યારે એ ઇલેક્ટ્રોડ એના રિસ્પેક્ટિવ સોલ્ટના સોલ્યુશનના કોન્ટેક્ટમાં હોય. બરાબર છે. જેમ ઇલેક્ટ્રોન લોસ્ટ કરવાની વૃત્તિ વધારે એમ ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે. જેમ ઇલેક્ટ્રોન લોસ કરવાની વૃત્તિ ઓછી, ટેન્ડન્સી ઓછી, એમ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો. બરાબર. હમણાં આપણે એક્ઝામ્પલ જોયા એમાં મેં હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને ક્યારેક ઓક્સિડેશન રાખેલો હતો. ત્યારે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લોસ કરતો હોય, મતલબ એમાં ઓક્સિડેશન રિએક્શન થતું હોય. ક્યારેક હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને આપણે કેથોડ તરીકે રાખેલો હતો, તો એમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ રિડક્શન અનુભવતો હોય, મતલબ ઇલેક્ટ્રોન ગેઇન કરવાની વૃત્તિ ધરાવતો હોય. મતલબ દરેક ઇલેક્ટ્રોડને બે પોટેન્શિયલ હોઈ શકે. રિડક્શન પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોન ગેઇન કરવાની વૃત્તિ, અને ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. ઓક્સિડેશન પોટેન્શિયલને મીન્સ પોટેન્શિયલ અને OXI વડે ડિનોટ કરાય. હવે ધ EMF ઓફ સેલનો EMF એટલે શું? પાછી વાત કરીએ. સેલમાં રહેલા બે હાફ સેલના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનો તફાવત એને કહેવાય સેલનો EMF. ઓકે, હવે પ્રેક્ટિકલી વાત કરીએ. ચાલો, તમારી પાસે કોઈ સેલ છે, એનો તમારે પ્રેક્ટિકલી EMF માપવો. પ્રેક્ટિકલી તો તમારે લેબોરેટરીમાં જઈ એક સેલ કન્સ્ટ્રક્ટ કરવાનો, અથવા તમારી પાસે પહેલાંથી તૈયાર જ છે. એમાં તમે બે હાફ સેલને વાયરથી જોડેલા હોય, વચ્ચે પોટેન્શિયોમીટર રાખેલું હોય અથવા વોલ્ટમીટર રાખેલું હોય, બે સોલ્યુશનમાં સોલ્ટ બ્રિજ રાખેલો હોય. જો તમે EMF પ્રેક્ટિકલી માપો છો, પ્રેક્ટિકલી સેલનો પરફેક્ટ EMF પોટેન્શિયોમીટર વડે મપાય. બરાબર. બે મેટલના રોડને કોપર વાયર થ્રુ પોટેન્શિયોમીટર થ્રુ જોડી દો. પોટેન્શિયોમીટરની સ્ક્રીન ઉપર રિઝલ્ટ જોઈ લ્યો, અથવા વોલ્ટમીટરની સ્ક્રીન ઉપર રિઝલ્ટ જોઈ લ્યો. ધીસ ઇઝ સ્ટાન્ડર્ડ ડેનિયલ સેલ. જુઓ, ઝિંક અને કોપર
તાર મારફત જોડેલા છે. અહીંયા વોલ્ટ મીટર રાખેલું છે. સી ધીસ ઇઝ ધ પોટેન્શિયલ ઓફ ધીસ સેલ. આ સેલની ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ કરવાની કેપેસિટી 1.10 વોલ્ટ છે. આ સ્ક્રીન ઉપર રિઝલ્ટ 1.10 વોલ્ટ. એટલે કોઈ પણ સેલનો પોટેન્શિયલ પ્રેક્ટિકલી માપવો હોય તો આઈધર વોલ્ટ મીટર ઓર પોટેન્શિયોમીટર વપરાય. પોટેન્શિયોમીટર વડે પરફેક્ટ રીડિંગ તમને મળે, વોલ્ટ મીટરમાં વેરિએશન આવે. તો આ પ્રેક્ટિકલ વાત થઈ. કોઈ પણ સેલનો ઈએમએફ પ્રેક્ટિકલી પોટેન્શિયોમીટર વડે પરફેક્ટલી માપી શકાય. તો પણ તમારે આવો સેલ લેબોરેટરીમાં બનાવવો પડે પ્રેક્ટિકલી. then you measure the EMF. now theoretically, હવે મારે કોઈ પણ સેલનો ઈએમએફ, સ્ટાન્ડર્ડ સેલનો ઈએમએફ થિયોરેટિકલી માપવો, ક્લાસરૂમમાં બેઠા બેઠા અથવા ઘરમાં બેઠા બેઠા કોઈ પણ સેલનો ઈએમએફ મારે મેજર કરવો, તો એના માટેના 3 ઇક્વેશન છે. બરાબર. જો હવે આપણે શું સ્ટડી કરીએ છીએ, વેરી ઇમ્પોર્ટન્ટ. થિયોરિટિકલી ધ EMF ઓફ સ્ટાન્ડર્ડ સેલ ઇઝ મેઝર્ડ બાય યુઝિંગ 3 ઇક્વેશન ગિવન અંડર. હવે મારે સ્ટાન્ડર્ડ સેલનો ઈએમએફ થિયોરિટિકલી મેજર કરવો છે. તો ઈએમએફની ડેફિનેશન આવી છે, અથવા તો સેલ પોટેન્શિયલની ડેફિનેશન આવી છે. સેલ પોટેન્શિયલ ઇઝ એ નથિંગ બટ ઇટ ઇઝ એ ડિફરન્સ, એટલે કે બાદબાકી, ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઓફ હાફ સેલ. આપણી પાસે એક કેથોડ હોય અને એક એનોડ હોય. કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલનો તફાવત, ઇટ ઇઝ કોલ્ડ ઈએમએફ. બરાબર છે. અહીંયા જુઓ, સેલ સ્ટાન્ડર્ડ છે, તો મારે સ્ટાન્ડર્ડ સેલનો ઈએમએફ થિયોરિટિકલી માપવો હોય તો મારે કાંઈ કરવાનું નથી રહેતું. કેથોડના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, આ બંનેની વેલ્યુ મારી પાસે ઈએમએફ સિરીઝમાંથી હોય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ. આ બંને વેલ્યુ અહીંયા હું સબસ્ટિટ્યુટ કરી દઉં, મૂકી દઉં, બાદબાકી કરી નાખું, then I get EMF of cell. EMFની હું બીજી ડેફિનેશન બોલું છું. કેથોડની રિડક્શન અનુભવવાની વૃત્તિ અથવા તો ઇલેક્ટ્રોન ગેઇન કરવાની વૃત્તિ માઇનસ એનોડની રિડક્શન અનુભવવાની વૃત્તિ અથવા ઇલેક્ટ્રોન ગેઇન કરવાની વૃત્તિની બાદબાકી, ઇટ ઇઝ કોલ્ડ EMF. એને જો સિમ્બોલિક રીતે આમ લખાય, ધીસ ઇઝ એ EMF ઓફ સ્ટાન્ડર્ડ સેલ, E0 સેલ. હમણાં આપણે વાત કરી, સેલના ઈએમએફનો સિમ્બોલ ઈ સેલ છે, પણ અહીંયા સેલ સ્ટાન્ડર્ડ છે, તો E0 સેલ. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ, આને જો સિમ્બોલિક ફોર્મમાં લખ્યું, E0 રિડક્શન ઓફ કેથોડ, C મીન્સ કેથોડ, E0 reduction, 0 for standard, E means potential અને RED means reduction. જો આમાં ચાર વસ્તુ છે જુઓ, C એટલે કેથોડ, RED એટલે રિડક્શન, કેપિટલ E એટલે પોટેન્શિયલ અને 0 એટલે સ્ટાન્ડર્ડ. તો આને હું આખું બોલું છું. હવે જુઓ, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. એટલે આ ઇક્વેશનનું સિમ્બોલિક ફોર્મ થઈ ગયું. આ એને આમ પણ લખાય, જુઓ શોર્ટમાં આમ પણ લખેલું હોય, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0R માઇનસ E0L. કેથોડ ક્યાં હોય તો કે રાઇટ હેન્ડ સાઈડમાં, તો E0R માઇનસ E0L. એનોડ ક્યાં હોય, લેફ્ટ હેન્ડ સાઈડમાં, એનો L છે. R મીન્સ રાઇટ હેન્ડ સાઈડ, L મીન્સ લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, આ ફર્સ્ટ ઇક્વેશન થયું સ્ટાન્ડર્ડ સેલનો ઈએમએફ મેજર કરવાનું. નાવ સેકન્ડ ઈએમએફ ઓફ સેલ થિયોરિટિકલી
ઓલ્સો મેજર બાય ધીસ ઇક્વેશન. જુઓ, ફર્સ્ટ ઇક્વેશનમાં આપણે રિડક્શન પોટેન્શિયલ બંને જગ્યાએ યુઝ કર્યા. સેકન્ડ ઇક્વેશનમાં આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ યુઝ કરશું. તો સેકન્ડ ડેફિનેશન ભાઈ, સેલનો ઈએમએફ એટલે શું? ઇટ ઇઝ નથિંગ બટ સેલનો ઈએમએફ એટલે કાંઈ નહીં, એનોડનો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ કેથોડનો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. ઇટ ઇઝ કોલ્ડ ઈએમએફ ઓફ સેલ. બરાબર છે. બીજી રીતે બોલું છું, એનોડની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ છે, ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા, એનોડની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ માઇનસ કેથોડની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, નો તફાવત. ઇટ ઇઝ કોલ્ડ ઈએમએફ. બરાબર છે. એને સિમ્બોલિક ભાષામાં આમ લખાય, જો ઉપરની જેમ જ. E0 સેલ, E0 0 છે મતલબ આપણે સ્ટાન્ડર્ડ સેલની જ વાત કરીએ છીએ બધી જ જગ્યાએ. ઓકે, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ, હવે જો આને હું સિમ્બોલિક ફોર્મમાં લખું છું, E0 ઓક્સિડેશન ઓફ એનોડ મતલબ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ, હવે આને હું સિમ્બોલિક ફોર્મમાં લખું છું, સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. હજી સિમ્પ્લિફાઈ કરો, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0L માઇનસ E0R. એટલે E0L, L મતલબ લેફ્ટ હેન્ડ સાઈડમાં એનોડ હોય, એટલે આ આખું ટર્મ છે એ એનોડની સૂચવે છે. રાઈટ હેન્ડ સાઈડમાં કેથોડ હોય, એટલે આ આખું ટર્મ છે એ કેથોડ સૂચવે છે. જો ઉપલા ઇક્વેશન કરતાં ટોટલી ઓપોઝિટ છે. બરાબર છે. હવે એક ક્વેશ્ચન એ થાય કે આ ફર્સ્ટ ઇક્વેશનમાં કેમ કેથોડ પહેલાં લીધું અને સેકન્ડ ઇક્વેશનમાં કેમ એનોડ પહેલાં રાખ્યો? કેથોડ છે, કેથોડ ઉપર હંમેશા રિડક્શન રિએક્શન જ થતું હોય, એટલે કેથોડની રિડક્શન અનુભવવાની વૃત્તિ એટલે કે રિડક્શન પોટેન્શિયલ હંમેશા વધારે હોય, એટલે આની વેલ્યુ વધારે હોય અને એનોડની રિડક્શન અનુભવવાની વૃત્તિ ઓછી હોય. પાછું બોલું છું, કેથોડની રિડક્શન અનુભવવાની વૃત્તિ વધારે હોય મતલબ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય અને એનોડનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય, તો બેયની બાદબાકી કરો તો આ ઈએમએફનો આન્સર પ્લસ આવે, એટલે કેથોડ પહેલાં લીધું. ઈએમએફ ક્યારેય માઇનસ ના હોય. તો આ સેકન્ડ ઇક્વેશનમાં કેમ એનોડ પહેલાં લીધું? કારણ કે સેકન્ડ ઇક્વેશનમાં આપણે ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરી છે અને ઓક્સિડેશન પોટેન્શિયલ મીન્સ ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ કોની વધારે હોય? તો કે એનોડની, કારણ કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ વધારે હોય કેથોડ કરતાં, એટલે અહીંયા વધારે એમાઉન્ટ આવશે, વધારે મોટો આંકડો આવશે. અહીંયા નાનો આંક આવશે, તો બાદબાકી કરશો, ડિફરન્સ લેશો એટલે ઈએમએફનો જવાબ પ્લસ આવશે. બરાબર. આ બંને ઇક્વેશન અગત્યના છે. જુઓ, આમાં કાંઈ લખેલ નથી, ખાલી રાઈટ અને લેફ્ટ લખેલું છે. અહીંયા લેફ્ટ અને રાઈટ લખેલું છે. રાઈટ હેન્ડ સાઈડમાં કેથોડ હોય, પહેલાં કેથોડ આવે એટલે સમજી જવાનું કે આ રિડક્શન પોટેન્શિયલ છે, કારણ કે કેથોડ ઉપર રિડક્શન ફાસ્ટ ઝડપથી થતું હોય, કેથોડની રિડક્શન અનુભવવાની વૃત્તિ વધારે હોય. જ્યારે આમ ઇક્વેશન લખેલું હોય E0L પહેલાં છે, તો સમજી જવાનું લેફ્ટ હેન્ડ સાઈડમાં એનોડ છે, એનોડ હોય અને એનોડ પહેલાં લખ્યો છે, માટે આ ઓક્સિડેશન પોટેન્શિયલ દર્શાવતું ઇક્વેશન છે. અહીંયા E0 સેલ શોધવા માટે ઓક્સિડેશન પોટેન્શિયલનો ઉપયોગ કરવો, E0L પહેલાં લખ્યું હોય ત્યારે. તો ધીસ ઇઝ ટુ ઇક્વેશન to measure the EMF of standard cell. Now third equation also. See third equation. જે ઇલેક્ટ્રોડ ઉપર
જે રિએક્શન થતું હોય એનો ઉપયોગ કરવાનો. જુઓ એનોડ ઉપર શું થાય તો કે ઓક્સિડેશન. તો જુઓ એનોડનો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. કેથોડ ઉપર શું થાય તો કે રિડક્શન. તો કેથોડનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. જ્યાં જે થતું હોય એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. તો એનોડનો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ બેયની બાદબાકી નહીં, સરવાળો, એડિશન, એને પણ ઈએમએફ કહેવાય. એટલે ઈએમએફની ત્રીજી ડેફિનેશન થાય એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડનો રિડક્શન પોટેન્શિયલ નો સરવાળો. ઇટ ઇઝ કોલ્ડ ઈએમએફ. સિમ્બોલિક રીતે જોવા આવી રીતના લખાય E0 સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ પ્લસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. હજી સિમ્પ્લિફાય E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0L પ્લસ E0R. જોજો ફર્સ્ટ ટુ ઇક્વેશનમાં માઇનસની સાઇન છે, થર્ડ ઇક્વેશનમાં પ્લસની સાઇન છે. એટલે 3 ઇક્વેશન વડે કોઈ પણ સ્ટાન્ડર્ડ સેલ નો ઈએમએફ થિયોરિટિકલી મેજર કરી શકાય. તમારી પાસે આ બધી વેલ્યુની જરૂર પડે. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુની જરૂર પડે અને એ વેલ્યુ તમને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝમાંથી મળે, ઈએમએફ સિરીઝમાંથી મળે. એ વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરો કોઈ પણ રિએક્શનમાં, કોઈ પણ ઇક્વેશનમાં, એટલે તમે ઈએમએફ ઓફ સ્ટાન્ડર્ડ સેલ થિયોરિટિકલી મેજર કરી શકો. ચાલો એક એક્ઝામ્પલ જોઈએ. લેટ અસ કેલ્ક્યુલેટ ઈએમએફ ઓફ સ્ટાન્ડર્ડ ડેનિયલ સેલ. ચાલો ડેનિયલ સેલ તમને ખ્યાલ છે, એનોડ તરીકે ઝિંક કમ્પાર્ટમેન્ટ, કેથોડ તરીકે કોપર. આપણી પાસે સ્ટાન્ડર્ડ ડેનિયલ સેલ છે. સ્ટાન્ડર્ડ ડેનિયલ સેલ એટલે ZnSO4 ના સોલ્યુશનની કોન્સન્ટ્રેશન 1 મોલર, CuSO4 ના સોલ્યુશનની કોન્સન્ટ્રેશન 1 મોલર, ટેમ્પરેચર 298 કેલ્વિન. આપણે ઇક્વેશન જોયા એમાં ટેમ્પરેચરની ક્યાંય જરૂર પડતી નથી. નાવ સી હિયર વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ E મીન્સ પોટેન્શિયલ, 0 મીન્સ સ્ટાન્ડર્ડ. હવે અહીંયા જુઓ Zn+2 પહેલાં લખેલું છે, વર્ટિકલ લાઇન Zn, મતલબ Zn+2 માંથી Zn બને છે. Zn+2 માંથી Zn બનવું, ચાર્જ ઘટ્યો માટે આને રિડક્શન કહેવાય. અહીંયા પણ જુઓ Cu+2 માંથી Cu, મતલબ લેફ્ટ ટુ રાઇટ, Cu+2 માંથી Cu, રિડક્શન. તો આને કહેવાય સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ ઝિંક -0.76 વોલ્ટ. આને કહેવાય સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કોપર, it is +0.34 volt. This both value are coming from EMF series. આ તમારે યાદ રાખવાની ન હોય. કોમ્પિટિટિવ એક્ઝામમાં આ સમ પૂછાણો તો આ બંને વેલ્યુ અને સેલનું રિપ્રેઝન્ટેશન તમને આપેલું હોય. પણ આપને ખ્યાલ આવવો જોઈએ કે આ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે, કારણ કે Zn+2 પહેલાં છે, પછી Zn છે, ચાર્જ ઘટે જુઓ, માટે આ રિડક્શન પોટેન્શિયલ છે. અહીંયા Cu+2 પહેલાં છે, પછી Cu છે, માટે આ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે. ઓકે, તો ધીસ ઇઝ ધી રિડક્શન પોટેન્શિયલ ઓફ ઝિંક -0.76 વોલ્ટ and this is the reduction potential of copper +0.34 વોલ્ટ. આપણે સ્ટાન્ડર્ડ ડેનિયલ સેલનો ઈએમએફ ગણવો છે થિયોરિટિકલી. આપણી પાસે 3 ઇક્વેશન છે. અહીંયા રિડક્શન પોટેન્શિયલ આપેલા છે, તો આપણે ફર્સ્ટ ઇક્વેશન યુઝ કરશું. જુઓ અહીંયા ઝિંક એનોડ છે, કોપર કેથોડ છે. જુઓ ફર્સ્ટ ઇક્વેશન આપણું E0 સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ તરીકે કોપર છે, જો એને આમ લખાય E0 Cu+2/Cu માઇનસ E0 Zn+2/Zn. તો જસ્ટ સબસ્ટિટ્યુટ ધી વેલ્યુ.
Standard reduction potential of copper is 0.34 volt. Minus standard reduction potential of zinc, it is minus 0.76 volt. એટલે માઇનસ માઇનસ પ્લસ સરવાળો કરો એટલે E0 સેલ આવે 1.10 વોલ્ટ. આ આપણે અગાઉ વાત થઈ ગઈ કે જો તમારી પાસે સ્ટાન્ડર્ડ ડેનિયલ સેલ હોય તો એનો સ્ટાન્ડર્ડ EMF 1.10 વોલ્ટ હોય. તો આ 2 માર્કનો ક્વેશ્ચન કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે. અહીંયા કોઈ પણ સેલ આપી શકે તમને. અહીંયા મેં એનોડ તરીકે ઝીંક રાખેલો છે, કેથોડ તરીકે કોપર. એ તો હું એનોડ તરીકે લેડ પણ રાખી શકું, PB/PB+2. અહીંયા ટીન પણ રાખી શકું, SN+2/SN. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ તમને પૂછી શકે. જસ્ટ તમારે બાદબાકી કરવાની છે. આ વેલ્યુ તમને આપેલી હોય એનું ટેન્શન નહીં લેવાનું. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ, બરાબર. યુ જસ્ટ get difference and you get E0 cell 1.10 volt. So this example is important for 2 mark question in competitive exam. Now આપણે હમણાં જે વાત કરી એ સ્ટાન્ડર્ડ સેલનો પોટેન્શિયલ માપવાની વાત હતી થિયોરિટિકલી. પ્રેક્ટિકલી તો પોટેન્શિયોમીટર વડે માપી શકાય, બરાબર છે. તમારી પાસે સેલ સ્ટાન્ડર્ડ હોય કે નોન સ્ટાન્ડર્ડ, જો તમારે પ્રેક્ટિકલી EMF માપવો હોય તો પોટેન્શિયોમીટરની મદદથી માપી શકાય. થિયોરિટિકલી હમણાં આપણે જે 3 ઇક્વેશન જોયા એ સ્ટાન્ડર્ડ સેલના હતા. હવે મારી પાસે નોન સ્ટાન્ડર્ડ સેલ છે. નોન સ્ટાન્ડર્ડ સેલ એટલે એ સેલમાં વપરાયેલા સોલ્યુશનની કોન્સન્ટ્રેશન 1 મોલર સિવાયની કંઈક અલગ છે. તો એવા સેલને નોન સ્ટાન્ડર્ડ સેલ કહેવાય. મારે એનો પોટેન્શિયલ માપવો છે થિયોરિટિકલી, નોટ પ્રેક્ટિકલી. ક્લાસરૂમમાં બેઠા બેઠા તો માપી શકાય બાય યુઝિંગ નન્સ ઇક્વેશન, બરાબર છે. એટલે કે નન્સ ઇક્વેશન વડે નોન સ્ટાન્ડર્ડ સેલનો પોટેન્શિયલ માપી શકાય અને હાફ સેલનો પોટેન્શિયલ પણ માપી શકાય. હાફ સેલ એટલે આખો સેલ ન હોય એનો પણ. થિયોરિટિકલી ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, નન્સ ઇક્વેશન. તો વોટ ઇઝ નન્સ ઇક્વેશન? જુઓ, નન્સ ઇક્વેશન ઇઝ નથિંગ બટ it is a mathematical relation between cell potential, standard cell potential, temperature, pressure and concentration of electrolyte present in cell. It is called Nernst equation. Nernst equation એટલે એક એવું મેથેમેટિકલ ઇક્વેશન છે જેમાં તમે જે સેલની વાત કરતા હો એનો સેલ પોટેન્શિયલ હોય, તમે જે સેલની વાત કરતા હો એનો સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ હોય, ટેમ્પરેચર હોય, જો સેલમાં ક્યાંય ગેસ યુઝ થયો હોય તો એનો પ્રેશર હોય, અને સેલમાં જે તમે સોલ્ટના સોલ્યુશન વાપરા હોય એની કોન્સન્ટ્રેશન હોય. આ પાંચેયનો રિલેશન ધરાવતું ઇક્વેશન એટલે નન્સ્ટ ઇક્વેશન છે. It is a German, he was a German chemist, Nernst. જુઓ, નન્સ્ટ ઇક્વેશન આવી રીતે લખાય. ઈ સેલ, આપણે સેલના નોન સ્ટાન્ડર્ડ સેલના પોટેન્શિયલ શોધવાની અત્યારે વાત કરીએ છીએ. કોની? નોન સ્ટાન્ડર્ડ સેલ. એટલે આ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 2.303 RT by NF log concentration of solution at anode divided by concentration of solution at cathode. A એટલે એનોડ, C એટલે કેથોડ, સ્ક્વેર બ્રેકેટ એટલે કોન્સન્ટ્રેશન. એનોડ ઉપર જે દ્રાવણ તમે ભર્યું હોય એની કોન્સન્ટ્રેશન ડિવાઈડ બાય કેથોડ ઉપર જે દ્રાવણ ભર્યું હોય એની કોન્સન્ટ્રેશન. ધીસ ઇઝ નન્સ્ટ ઇક્વેશન. ચાલો, ઈ સેલ એટલે શું?
ઈ સેલ એટલે તમે જે સેલની વાત કરો છો એનો પોટેન્શિયલ. આપણે અહીંયા નોન સ્ટાન્ડર્ડ સેલની વાત કરીએ છીએ તો એનો પોટેન્શિયલ, માટે અહીં 0 નથી મૂક્યું. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ. તો E0 સેલ એટલે શું? તો કે તમે જે સેલની વાત કરો છો એ જ્યારે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં હોય ત્યારે એનો પોટેન્શિયલ. આ શોધવા માટે હમણાં આપણે જે 3 ઇક્વેશન જોયા એનો ઉપયોગ કરવો પડે, 3માંથી કોઈ પણ એકનો, એટલે E0 સેલ મળે. -2.303 તો કોમન છે. R મીન્સ ગેસ કોન્સ્ટન્ટ, વાયુ અચળાંક, જેની વેલ્યુ છે 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. ગેસ કોન્સ્ટન્ટ, R ની બીજી કોઈ વેલ્યુ નથી લેવાની. T મીન્સ ટેમ્પરેચર, ઓલવેઝ 298. નોનસ્ટિક ક્વેશ્ચન આવે એટલે ટેમ્પરેચર 298 કેલ્વિન જ લેવાનું, બીજું એ કંઈ નહીં. N એટલે નંબર ઓફ મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન ચેન્જ ડ્યુરિંગ રિએક્શન. સેલનું રેડોક્સ રિએક્શન લખો એ દરમિયાન ફેરફાર થતા ઇલેક્ટ્રોનના મોલ્સ, એટલે આ N. F એટલે ફેરાડે કોન્સ્ટન્ટ, 96500 કુલમ પર મોલ. લોગ એનોડ ઉપર જે સોલ્યુશન ભર્યું છે એની કોન્સન્ટ્રેશન અને કેથોડ ઉપર જે સોલ્યુશન ભર્યું છે એની કોન્સન્ટ્રેશન, એટલે આ નોનસ્ટિક ક્વેશ્ચન છે. ઓકે, હજી થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ. જુઓ, આ નોનસ્ટિક ક્વેશ્ચનમાં મેં અહીંયા કોન્સન્ટ્રેશન લીધી એનોડ ઉપર જે સોલ્યુશન ભર્યું ઈ ડિવાઈડ બાય કેથોડ ઉપર જે સોલ્યુશન ભર્યું એની. હવે માની લો કે તમને સેલનું રેડોક્સ રિએક્શન આપ્યું તો એને નોનસ્ટિક ક્વેશ્ચન આમ લાગુ પડાય. જો 80% તો કોમન છે ઈ સેલ, તો અહીંયા પણ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ, અહીંયા પણ E0 સેલ. -2.303 RT by NF log, અહીંયા પણ સેમ 2.303 RT by NF log. હવે તમને રેડોક્સ રિએક્શન આપ્યું હોય તો રેડોક્સ રિએક્શનમાં કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ ડિવાઈડ બાય કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન ડિવાઈડ બાય રિએક્ટન્ટની કોન્સન્ટ્રેશન. તો આ નોનસ્ટિક ક્વેશ્ચન છે એ ડાયરેક્ટ સેલને લાગુ પાડવા માટે છે. બંનેમાં 90% વસ્તુ તો કોમન છે, ખાલી અહીંયા એનોડ ડિવાઈડ બાય કેથોડ છે, અહીંયા પ્રોડક્ટ ડિવાઈડ બાય રિએક્ટન્ટ છે, બાકી તો કોમન છે બધું. આ નોનસ્ટિક ક્વેશ્ચન જ્યારે રેડોક્સ રિએક્શનને નોનસ્ટિક ક્વેશ્ચન લાગુ પાડવું હોય ત્યારે યુઝ થાય, એ હમણાં આપણે જોશું. આ બધા ટર્મ છે, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ચાલો આને હજી સિમ્પ્લિફિકેશન કરીએ. જુઓ, 2.303 RT બાય NF, આ બેને કમ્પેર કરો, ટોપ એન્ડ બોટમ કમ્પેર કરો. શું ડિફરન્સ છે? તો કે 2.303 RT બાય F ની જગ્યાએ 0.059 આવી ગયા, બાકી બધું કોમન. આ બંનેને કમ્પેર કરો તો એમાંય સેમ 2.303 RT બાય F ને બદલે 0.059 આવી ગયા. નીચેના ઇક્વેશન ઈઝી પડે, 0.059 બાય N. હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં એક ક્વેશ્ચન બહુ સરસ પૂછે, નોનસ્ટિક ક્વેશ્ચનની અંદર 0.059 એ કોની વેલ્યુ છે? ઓકે, સી હિયર. તો 0.059 is equal to what? તો કે it is at 2.303 into 8.314 means gas constant into T 298 Kelvin divided by Faraday 96500. આટલાનું મલ્ટિપ્લિકેશન ડિવાઈડ બાય 96500 એટલે આવ્યું 0.059. એટલે 0.059 એ શું છે? એ 2.303 ઇન્ટુ RT બાય F છે. જો હજી એકવાર ટીની ટેમ્પરેચર છે એ 298 કેલ્વિન રાખો તો જ અહીંયા 0.059 આવે. એટલે તમે અહીંયા 0.059 મૂક્યું એનો મતલબ એમ થયો ટેમ્પરેચર 298 કેલ્વિન છે તો જ 0.059 આવે. તો નોનસ્ટિક ક્વેશ્ચનમાં ટેમ્પરેચર 298 કેલ્વિન જ હોય. તમારે આ યાદ રાખવાનું છે. નીચેના બંને 0.059 વાળા નોનસ્ટિક ક્વેશ્ચન.
ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નોન સ્ટિક ક્વેશ્ચનની મદદથી નોન સ્ટાન્ડર્ડ સેલ નો પોટેન્શિયલ ગણી શકાય theoretically. Let us check example. ચાલો, let us calculate EMF of non-standard galvanic cell. આની પહેલાના એક્ઝામ્પલમાં આપણે હમણાં ગેલ્વેનિક સેલ સ્ટાન્ડર્ડ હતો એનું પોટેન્શિયલ ગણ્યો અને એનો આન્સર 1.10 વોલ્ટ આવતો હતો. હવે આપણી પાસે નોન સ્ટાન્ડર્ડ ગેલ્વેનિક સેલ છે. નોન સ્ટાન્ડર્ડ ગેલ્વેનિક સેલ એટલે કે ZnSO4ના સોલ્યુશનની કોન્સન્ટ્રેશન 1 મોલર નથી, 0.2 મોલર છે, અને Cu+2ના સોલ્યુશનની કોન્સન્ટ્રેશન 1 મોલર છે. બરાબર છે. જો એક જ જગ્યાએ ચેન્જ કરી નાખ્યો, અહીં ખાલી 0.2 મોલર, એટલે આ થઈ ગયો નોન સ્ટાન્ડર્ડ ગેલ્વેનિક સેલ. આ 3 માર્કનો એક સમ છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય, જીસેટ, નેટ ઓર જામ. ચલો, ધીસ ઇઝ એ નોન સ્ટાન્ડર્ડ ગેલ્વેનિક સેલ. મારે આનો EMF શોધવો છે. આ નોન સ્ટાન્ડર્ડ છે એ મને ક્યાંથી ખબર પડી? તો કે અહીંયા કોન્સન્ટ્રેશન 0.2 મોલર છે, ટેમ્પરેચર ક્યાંય દેખાતું નથી, પ્રેશર ક્યાંય દેખાતું નથી. કોન્સન્ટ્રેશન ઉપરથી ખ્યાલ આવ્યો કે 0.02 મોલર છે, માટે આ નોન સ્ટાન્ડર્ડ સેલ છે. નોન સ્ટાન્ડર્ડ કોઈ પણ સેલ હોય એનો પોટેન્શિયલ નોન સ્ટિક ક્વેશ્ચન વડે શોધી શકાય. આ બંને વેલ્યુ આપેલી છે, કારણ કે નોન સ્ટિક ક્વેશ્ચનમાં તમારે E0 સેલની જરૂર પડશે. E0 સેલની વેલ્યુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ જે EMF સિરીઝમાં આપેલા હોય એ તમારે યાદ રાખવાના ન હોય, એટલે આ સ્ટેટમેન્ટમાં આપેલું હોય, બંને પ્રોબ્લેમ્સમાં આપેલું હોય. ચાલો, નાવ નોન સ્ટિક ક્વેશ્ચન એટ 298 કેલ્વિન. જુઓ, મેં ડાયરેક્ટ સેલને નોન સ્ટિક ક્વેશ્ચન લાગુ પડ્યું. જુઓ, E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય n લોગ. આટલું તો કોઈ પણ સેલ હોય આવે જ. યાદ કરો, ઉપર એનોડ, નીચે કેથોડ, એટલે કે એનોડ ઉપર જે સોલ્યુશન ભર્યું એની કોન્સન્ટ્રેશન, એનોડ ઉપર છે Zn+2 એની કોન્સન્ટ્રેશન, ડિવાઈડ બાય કેથોડ ઉપર જે સોલ્યુશન ભર્યું એની કોન્સન્ટ્રેશન, કેથોડ ઉપર છે Cu+2 એટલે કે Zn+2 ની કોન્સન્ટ્રેશન, ડિવાઈડ બાય કોપર+2 ની કોન્સન્ટ્રેશન. ધીસ ઇઝ નોન સ્ટિક ક્વેશ્ચન. મેં આ સેલને લગાડ્યું. આ જ સેલનું એક્ઝામ્પલ લઈને હું તમને ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછી શકું. અહીંયા હું ખાલી કોન્સન્ટ્રેશન બદલાવી નાખું, 0.3 મોલર કરી નાખું, આખો સમ બદલી ગયો. અહીંયા કોન્સન્ટ્રેશન 1 મોલરને બદલે 0.1 મોલર કરી નાખું, આખો સમ બદલી ગયો. હું ઇલેક્ટ્રોડ ચેન્જ કરી નાખું, Zn ને બદલે મેંગેનીઝ લઈ લઉં, Mn/Mn+2, કોન્સન્ટ્રેશન ચેન્જ કરી નાખું, સમ બની ગયો. આવા લોટ્સ ઓફ સમ આ એક ઉપરથી થાય. તમને ખાલી નોન સ્ટિક ક્વેશ્ચન એપ્લાય કરતા આવડતું જોઈએ. જુઓ, ઈ સેલ મતલબ આ સેલ નોન સ્ટાન્ડર્ડ છે એનો પોટેન્શિયલ. જો તમારે ઈ સેલ ની વેલ્યુ જોતી હોય તો E0 સેલની વેલ્યુ તો પહેલાં જોઈએ જ. તો E0 સેલ માટે આપણે હમણાં 3 ઇક્વેશન જોયા. એ જુઓ, E0 સેલ પહેલાં અહીંયા જુઓ, અહીંયા રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે Zn+2 Zn, Cu+2 Cu. ઇટ ઇઝ એ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. તો આપણે પહેલા ઇક્વેશનનો યુઝ કરશું. સૌથી ફર્સ્ટ ઇક્વેશન હતું, જુઓ, ધીસ ઇઝ એ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, કેથોડ એટલે કોપર. ધીસ ઇઝ એ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ ઝિંક, ઝિંક મતલબ એનોડ, 0.34 માઇનસ 0.76, સમ કરો 1.10 વોલ્ટ. ધીસ ઇઝ એ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ of galvanic cell. Here n is equal to 2. See this n એટલે રેડોક્સ રિએક્શન દરમિયાન ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, મોલની સંખ્યા. n is equal to 2. એ મને અહીંથી ખબર પડી. જુઓ, Zn માંથી Zn+2 બન્યું હોય, એવી જ રીતે Cu+2 માંથી Cu બન્યું હોય, તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો હોય? 2.
So this is n is equal to 2. चलो put this both value in Nernst equation. So E cell is equal to 1.10 minus 0.059 by 2 log concentration of Zn plus 2 given here 0.2 molar, concentration of Cu plus 2 it is 1 molar. આનો બેનો ડિવિઝન લો તો 0.0296 log 0.2 log 0.2 ની વેલ્યુ થાય માઇનસ 0.6990 મલ્ટિપ્લિકેશન કરો એટલે માઇનસ માઇનસ પ્લસ 0.0207. સો E cell is equal to 1.12 વોલ્ટ. તો જુઓ આપણે બે સમ ગણ્યા. આપણે સ્ટાન્ડર્ડ ગેલ્વેનિક સેલનો પોટેન્શિયલ હમણાં ગણ્યો હતો અને યાર રહ્યો અહીં 1.10 વોલ્ટ. જ્યારે ગેલ્વેનિક સેલ એટલે કે ડેનિયલ સેલ Zn અને કોપરવાળો ડેનિયલ સેલ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં હોય ત્યારે એનો પોટેન્શિયલ 1.10 વોલ્ટ છે. જ્યારે એ નોન સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં હોય ત્યારે એનો પોટેન્શિયલ 1.12 વોલ્ટ છે. મતલબ સેલનો પોટેન્શિયલ તમે લીધેલા ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડેબલ છે. સ્ટાન્ડર્ડ ડેનિયલ સેલ હોય તો એમાં Zn+2 અને Cu+2ની કોન્સન્ટ્રેશન 1 મોલર હોય. નોન સ્ટાન્ડર્ડ છે તો અહીંયા 0.2 મોલર છે અને અહીંયા 1 મોલર છે. એટલે કે જો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન ચેન્જ થાય તો સેલનો પોટેન્શિયલ ચેન્જ થાય. જુઓ કોન્સન્ટ્રેશન 1 મોલર હોય તો 1.10 વોલ્ટ છે. કોન્સન્ટ્રેશન 0.2 અને 1 મોલર હોય તો 1.12 વોલ્ટ છે. તો આવી રીતે નર્ન્સ્ટ ઇક્વેશનની મદદથી તમે નોન સ્ટાન્ડર્ડ સેલના પોટેન્શિયલ ગણી શકો. તમને નર્ન્સ્ટ ઇક્વેશન એપ્લાય કરતાં આવડતું હોવું જોઈએ. આટલું તો બધામાં આવશે, કોઈ પણ સેલ હોય આટલું તો આવશે જ. E cell is equal to E0 cell minus 0.059 by n log. તમારે ખાલી આ જોવાનું છે. એનો ઉપર એનોડ ઉપર જે સોલ્યુશન ભર્યું હોય એની કોન્સન્ટ્રેશન ડિવાઈડ બાય કેથોડ ઉપર જે સોલ્યુશન ભર્યું હોય એની કોન્સન્ટ્રેશન. તો આ થયું નર્ન્સ્ટ ઇક્વેશન કે જેની મદદથી નોન સ્ટાન્ડર્ડ સેલનો EMF મેજર કરી શકાય. જુઓ ધીસ ક્વેશ્ચન ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એક જુઓ ગીવ સેલ રિએક્શન. આ સેલના સેલ રિએક્શન આપવાના, મતલબ ઓક્સિડેશન રિડક્શન અને રેડોક્સ, અને એનું નર્ન્સ્ટ ઇક્વેશન એ આપવાનું. આપણે આ રિએક્શન તો ભણી ગયા ઘણા બધા. હવે ડાયરેક્ટ એનું નર્ન્સ્ટ ઇક્વેશન લખીએ. જુઓ નર્ન્સ્ટ ઇક્વેશન લખવું હોય તો સિમ્પલ. આ સેલ છે જેમાં સોડિયમ એનોડ છે અને લેડ કેથોડ છે. તો E cell is equal to E0 cell minus 0.059 by 2. Why here 2? So see here, during oxidation 2 mole of electron is released. During reduction 2 mole of electron is consumed. So n is equal to 2 log એનોડ ઉપર જે સોલ્યુશન ભર્યું હોય એની કોન્સન્ટ્રેશન Na+, એટલે હિયર Na+, ડિવાઈડ બાય કેથોડ ઉપર જે સોલ્યુશન ભર્યું હોય એની કોન્સન્ટ્રેશન એટલે Pb+2ની કોન્સન્ટ્રેશન. સે હિયર ધીસ ઇઝ સ્ક્વેર. સ્ક્વેર શા માટે આવ્યો? તો કે નર્ન્સ્ટ ઇક્વેશન ડાયરેક્ટ સેલને એપ્લાય ન કરો, આ રેડોક્સ રિએક્શનને એપ્લાય કરો. જ્યારે રેડોક્સ રિએક્શનને નર્ન્સ્ટ ઇક્વેશન એપ્લાય કરવું હોય ત્યારે અહીંયા ઉપર કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ આવે ડિવાઈડ બાય કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ આવે. ચાલો પ્રોડક્ટ કેટલી છે? તો કે 2 મોલ ઓફ Na+aqueous પ્લસ Pb સોલિડ. હવે Pb સોલિડ ફોર્મમાં છે. સોલિડની કોન્સન્ટ્રેશન યુનિટી 1 ધાર લેવાની, એટલે એ લખવાનું જ ના હોય. Na+ છે એ સોલ્યુશન ફોર્મમાં છે, એની કોન્સન્ટ્રેશન હોય એટલે Na+નો સ્ક્વેર. તો તમારે રેડોક્સ રિએક્શન બેલેન્સ ફોર્મમાં લખવાનું છે એટલે Na+નો સ્ક્વેર ડિવાઈડ બાય અહીંયા નીચે આવશે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. તો રિએક્ટન્ટ એ 2 છે, 2 મોલ ઓફ સોડિયમ સોલિડ અને 1 મોલ ઓફ Pb+2 aqueous.
તો સોડિયમ તો સોલિડ છે, સોલિડની કોન્સન્ટ્રેશન યુનિટ હોય 1 હોય, એટલે એ ઓટોમેટિક નીકળી ગયું. એટલે નીચે આવશે Pb+2, એનો સ્ક્વેર નહીં આવે. જો અહીંયા આગળ 2 નથી મલ્ટીપ્લાય બાય, સોડિયમની આગળ મલ્ટીપ્લાય બાય 2 છે બેલેન્સ રિએક્શન કરવા માટે, એટલે Na+નો સ્ક્વેર. અથવા બીજી રીતે અહીંયા જુઓ, Na નો ચાર્જ +1 છે, Pbનો ચાર્જ +2 છે. તો ચાર્જ બેલેન્સ કરવા હોય તો Na+નો સ્ક્વેર કરવાનો, ચાર્જ +2 નથી કરવાનો. Na નો +2 ચાર્જ હોય જ નહીં. હોલ રેસ ટુ 2. ઓકે, સી સેકન્ડ. જુઓ, હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જે એનોડ, ક્લોરિન ઇલેક્ટ્રોડ એ જે કેથોડ. તો પહેલાં જુઓ ઓક્સિડેશન, H2 માંથી H+, 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ રિલીઝ. રિડક્શન ઊંધું થશે, Cl2 માંથી Cl-, 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ગેઇન્ડ. Now summation of this both oxidation and reduction we get redox reaction. ચાલો હવે નોનસ્ટિક ક્વેશ્ચન લગાડો. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ, નોનસ્ટિક ક્વેશ્ચન એટલે E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell minus 0.059/2. Why 2? Here 2 mole of electron is released and 2 mole of electron is consumed. So here N is equal to 2 log concentration of પ્રોડક્ટ. પ્રોડક્ટ 2 છે જુઓ, H+ સોલ્યુશન ફોર્મમાં છે, Cl- એ સોલ્યુશન ફોર્મમાં છે. બંનેની આગળ 2 મોલ છે, એટલે H+નો સ્ક્વેર ઇન્ટુ Cl- નો સ્ક્વેર ડિવાઈડ બાય કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. રિએક્ટન્ટ તરીકે H2 ગેસ છે, Cl2 પણ ગેસ છે. કાંઈ નથી આપેલું એટલે બંનેના પ્રેશર 1 છે. ગેસનું પ્રેશર એ જ એની કોન્સન્ટ્રેશન થાય, એટલે બંનેનું પ્રેશર 1 છે એવું આપણે ધારી લઈએ છીએ ને, એ 1 મૂકી દીધો. જેમ અહીંયા Pb સોલિડ અને સોડિયમ સોલિડમાં આપણે 1 લીધું હતું, એવી જ રીતના H2 ગેસ અને Cl2 ગેસ માટે 1. એટલે યાદ રાખો, જ્યારે ગેસિયસ ઇલેક્ટ્રોડ આપેલા હોય, અને ગેસિયસ ઇલેક્ટ્રોડ કહેવાય, હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ અને Cl2 ગેસ ઇલેક્ટ્રોડ, ત્યારે ક્યારેય ડાયરેક્ટ નોનસ્ટિક ઇક્વેશન ન લખવું. પહેલાં ઓક્સિડેશન, પછી રિડક્શન, પછી બેનો સમેશન એટલે રેડોક્સ, અને એ રેડોક્સને નોનસ્ટિક ઇક્વેશન લાગુ પાડવું. લોગ પછી શું આવે? કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ ડિવાઈડ બાય કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જોઈએ થર્ડ એક્ઝામ્પલ નોનસ્ટિક ઇક્વેશનનું. જુઓ, અહીંયા Zn માંથી Zn+2 બનશે તો 2 મોલ ઇલેક્ટ્રોન રિલીઝ થશે. જ્યારે Au+3 માંથી Au બનશે તો 3 મોલ ઇલેક્ટ્રોન જોશે. તો Zn વાળા રિએક્શનને 3 વડે મલ્ટીપ્લાય કરવાના, Au વાળા રિએક્શનને 2 વડે મલ્ટીપ્લાય કરવાના. બેનો સમેશન કરો, રેડોક્સ રિએક્શન છે. નોનસ્ટિક ઇક્વેશન લાગુ પાડો. ચાલો, E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell minus 0.059 ડિવાઈડ બાય 6. Why 6? તો કે ડ્યુરિંગ ઓક્સિડેશન 6 mole of electron is released, while during reduction 6 mole of electron is consumed. Log Zn+2 ની 3 પાવર. લોગ પછી જુઓ, કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટ 2 છે, 3 મોલ ઓફ Zn+2, 2 મોલ ઓફ Au. Au તો સોલિડ ફોર્મમાં છે, એની કોન્સન્ટ્રેશન 1 લઈ લેવાની, એટલે એ લખવાનું જ નહીં. તો હવે વધ્યું Zn+2 ની પાવર 3, because 3 mole of Zn+2 ડિવાઈડ બાય કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. રિએક્ટન્ટ એ 2 છે, 3 મોલ ઓફ Zn સોલિડ, 2 મોલ ઓફ Au+3 aqueous. ઝિંક તો સોલિડ ફોર્મમાં છે, એની કોન્સન્ટ્રેશન 1 છે, એટલે નીચે એ લખવાનું જ નથી. તો કોન્સન્ટ્રેશન ઓફ Au+3 નો સ્ક્વેર. ધીસ ઇઝ નોનસ્ટિક ઇક્વેશન. આ કોમ્પિટિટિવ એક્ઝામમાં 2 કે 3 માર્કના એક ખાલી નોનસ્ટિક ઇક્વેશન લખવાના પૂછે તમને. ફોર્થ એક્ઝામ્પલ છે, એનોડ છે એ ક્લોરિન ઇલેક્ટ્રોડ છે, કેથોડ છે એ સિલ્વર ઇલેક્ટ્રોડ છે. ઓક્સિડેશન રિએક્શન જુઓ, Cl- માંથી Cl2 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન રિલીઝ, 2 મોલ ઓફ Ag+, રિડક્શન થશે અહીંયા Ag+ માંથી Ag, એટલે 2 મોલ ઓફ Ag+,
by gaining 2 mole of electron give silver. હવે સરવાળો કરો એટલે 2 mole of Cl aqueous, Cl minus aqueous, 2 mole of Ag plus aqueous gives Cl2 gas and 2 mole of Ag. ચાલો apply Nernst equation to this redox reaction. તો કે E cell is equal to E0 cell minus 0.059 by 2. Why 2 here? Here 2 mole of electron is released. 2 mole of electron is consumed. So here 2 log concentration of product છે 2 છે Cl2 ગેસ અને સિલ્વર સોલિડ. આ ગેસિયસ ફોર્મમાં છે, એનું પ્રેશર આપેલું નથી એટલે 1 લઈ લેવાનું. સિલ્વર છે એ સોલિડ છે, સોલિડની કોન્સન્ટ્રેશન 1 ધારી લેવાની હોય તો ઉપર 1 આવ્યો. કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટની જગ્યાએ 1 ડિવાઈડ બાય કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટમાં Cl માઇનસ એક્વિયસ એટલે સોલ્યુશન છે એની કોન્સન્ટ્રેશન હોય એટલે Cl માઇનસનો સ્ક્વેર. જુઓ Cl માઇનસ હોલ રેસ ટુ સ્ક્વેર ડિવાઈડ બાય Ag પ્લસ પણ સોલ્યુશન ફોર્મમાં છે, આગળ 2 મોલ છે માટે Ag પ્લસનો સ્ક્વેર. તો આ 2 માર્કના ક્વેશ્ચન છે. આવા તો કોઈ પણ સેલ તમને પૂછી શકે, તમને એનું નર્સ્ટ ઇક્વેશન લખતા આવડતું હોવું જોઈએ. જુઓ ચારેય ઇક્વેશનમાં 90% તો કોમન છે. E cell is equal to E0 cell minus 0.059 log, આટલું તો બધામાં કોમન છે. ડિવાઈડ બાય n, ની વેલ્યુ તમને સેલ જોઈને ખ્યાલ આવી જાય. અને રેડોક્સ રિએક્શનમાં ખાલી તમારે લોગ પછી આટલું જ કરવાનું છે, ઉપર કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ ડિવાઈડ બાય કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. પ્રોડક્ટ કે રિએક્ટન્ટ સોલિડ હોય તો એની કોન્સન્ટ્રેશન 1 લઈ લેવાની. ગેસિયસ ફોર્મમાં હોય તો જોવાનું સેલના રિપ્રેઝન્ટેશનમાં પ્રેશર આપેલું હોય તો એ લખવાનું. માનો કે Cl2 ગેસ છે, તેનું પ્રેશર અહીં લખ્યું 0.5 મોલ બાર, તો નીચે 0.5 બાર લખવાનું, નકર તો 1 લઈ લેવાનું છે. તો ધીસ ઇઝ નર્સ્ટ ઇક્વેશન.